સમાચાર સુરતથી સુરત મહાનગરપાલિકાને મોડે દેખાયું એમએલએની ઓફિસ પાસેનું દબાણ। વાડી ફળિયામાં ધારાસભ્ય અરવિંદ રાણાની ઓફિસ પાસે દિવાલનું ડિમોલેશન કરવામાં આવ્યું। રોડ રસ્તાની નડતરરૂપ દિવાલો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। વીટીવી ન્યૂઝની ટીમે દબાણ મુદ્દે સવાલ પૂછ્યો તો અધિકારીઓએ બોલવાનું ટાળ્યું। વીટીવી ન્યૂઝે દબાણ મુદ્દે સ્થાનિકો સાથે પણ વાત કરી। સ્થાનિકોએ એમએલએ અરવિંદ રાણાએ બનાવેલી દિવાલ યોગ્ય હોવાની વાત કરી। દિવાલ હતી તો લારી ગલ્લાવાળા ન આવતા હતા, સ્થાનિકોનું કહેવું છે। હવે આ જગ્યા પર લારી ગલ્લાવાળા ત્રાસ કરશે। આ દિવાલ હતી એને ડિમોલેશન કરવામાં આવી છે। કોની હતી દિવાલ? એ તો હવે નહીં ખબર। કાર્યવાહી કઈ રીતે શું તમારે કામ ક્યાં આવેલું છે અને કઈ રીતનું ડિમોલેશન પ્રાથમિક એ હું તમને પછી જાણ કરીશ। ડિમોલેશન છે આ હવે ડીકેમ હોસ્પિટલની બાજુમાં ત્યાં ડિમોલેશન છે। આ દિવાલ છે એની ડિમોલેશન કરીએ છીએ બસ। આ રોડની જગ્યા પર દિવાલ બનાવેલી હતી ડિમોલેશન કરીએ છીએ। એ તો ઉપલા અધિકારીની સૂચનાથી। આ ડિમોલેશન અચાનક કેમ કરવાનું? શું ઇશ્યુ? કઈ તો બોલો। હે આપી દીધું સાહેબ, આપી દીધું। હમણાં 6-8 મહિનાથી બનેલું હતું એ તો। હા, એ તો અંદર બધું પાર્કિંગ થતું હતું અને અત્યારે હાલ તૂટી રહેલું છે। પણ અહીંયા તો શાકભાજી બજારમાં લારી ગલ્લાવાળાનો ન્યુસન્સ તો છે જ, અને મારા હિસાબે તો હવે ખાલી 2 દિવસ પૂરતું આજે ડિમોલિશન જેવું આવ્યું છે એના કારણે કદાચ રહેશે। પછી 2 દિવસ પછી પાછા લારી ગલ્લાવાળા રોડ પર આવી જ જશે, અને લારી ગલ્લાવાળા કાયમ રોજ એ લોકોની લારી અહીંયા મૂકીને જ જાય, લારી અને ટેમ્પા, અને એ ન્યુસન્સ એ લોકોનું કાયમનું જ છે। જો એ ન્યુસન્સ કાયમ હટાવવામાં આવે તો વધારે સારું। સુરતમાં દબાણ કરનારા સામે તંત્રની લાલા। કોઈપણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિનું દબાણ હશે તો તોડી પડાશે। ધારાસભ્યો દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી રહ્યા છે। આ વાત મેયરે કહી। રોડ પર કોઈપણ અડચણ ચલાવી નહીં લેવાય। સંકલન બેઠકમાં દબાણોની ફરિયાદો મળી હતી, આ વાતનો પણ ઉલ્લેખ કર્યો। છેલ્લા 10 દિવસથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જે બ્રિજ નીચેનો એન્ક્રોચમેન્ટ છે, રોડ ઉપર લારીઓનું દૂષણ હતું, તેને એક અભિયાનના સ્વરૂપે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 10 દિવસથી વિવિધ ઝોનમાં જ્યાં વર્ષો જૂનું લારીઓનું દૂષણ હતું તેની ઉપર મહાનગરપાલિકાની દબાણની ટીમ અને એ વિસ્તારના પીઆઈ દ્વારા રોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યાં બીજી વાર દબાણ નહીં થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે।